લાઠીના માતાજી મંદિર ખાતે ભવ્યાથી ભવ્ય શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ પ્રાપ્ત કરનાર આર્મીના મેજર ડોક્ટર ભૌમિક પટેલ અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી યાત્રીના માતા પિતાએ સંઘર્ષ માટે મહત્વની વાત કરી હતી. જીવનમાં સંઘર્ષ કરવું વગર કશું જ મળતું નથી. સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. દરરોજ સંઘર્ષનો સામનો કરવો પડશે, પણ સંઘર્ષથી ડરવું નહીં કે હતાશ નિરાશ ન થવું. રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ. હું પટેલ યાત્રી શ્રીશ કુમારની મધર છું અને મારી બેબીએ ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાત ક્ષેત્રથી સૌથી પ્રથમ એવોર્ડ જીત્યો છે, એટલે કે મેડલ મેળવ્યો છે. અને બોક્સિંગમાં એને મહેનત ખૂબ કરી અને ખૂબ આગળ વધી છે અને આજે એને ઉમિયા ચંદ્રક મળ્યો છે. એ માટે હું ઉમિયા માતા ઊંઝા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરી એના થકી હું આજે ઓળખાણી છું, એને મને ખરેખર ગર્વ છે. અને પાટીદાર સમાજ દ્વારા આજે જે એનો શુભેચ્છા પાઠક એને કે એવોર્ડ મળ્યો છે એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 13 વર્ષની હતી ત્યારથી બોક્સિંગમાં જોડાઈ છે અને એના માટે એને અથાગ પ્રયત્ન કર્યો છે. એને સમાજના બધા ફંક્શન એવોર્ડ કર્યા છે અને એના માટે એને સતત એમ ઘર છોડ્યું છે અને મારો સમાજ પણ છોડી અને એને એકલી રહી છે તે આગળ. એટલે એને ખૂબ પરિશ્રમ કર્યો છે, ત્યારે આટલા સુધી એ પહોંચી છે. થેન્ક યુ ભાઈ. આજે જે ઉમાચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે દીકરા દીકરીઓને, એ સમગ્ર પાટીદાર સમાજની નવી પેઢીને કેટલું પ્રોત્સાહન આપશે, કેટલું મહત્ત્વપૂર્ણ આજનો આ કાર્યક્રમ બની રહ્યો છે. અને જીવનમાં સંઘર્ષ, હતાશ, નિરાશ થયા વગર કરવું, ત્યારે જ સફળતા મળે છે. એ બાબતમાં આપણે એક તો એ છે કે આ જે એવોર્ડ સમારંભ હતો એનો એક બેઝિક ક્રાઇટેરિયા જે હતો કે જે સમાવેશ કરે છે એકેડેમિક્સથી લઈને સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સાયન્સ, કોમર્સ, બધી જ રેન્જના એકેડેમિક્સને એવોર્ડ્સથી સન્માનિત કર્યા છે. તો મને લગભગ એવું લાગે છે કે કોઈ એવું ક્ષેત્ર નથી જે છૂટ્યું છે. તો કોઈ પણ વિદ્યાર્થીઓ જે અપકમિંગ એક્ઝામ આપી રહ્યા છે કે ઇન્ટરેસ્ટેડ છે, એ આમાંથી કોઈ એક સ્કોલરને લઈને પ્રેરણાદાયી બનશે, ચોક્કસ બનશે અને એમને આગળ જવાનું ઉત્સુક બનશે. અને એમને જે મેડલ રિસીવ કરી રહ્યા છે એ લોકોને જોઈને ચોક્કસ એમના મનમાં પ્રેરણા જાગશે કે મારે પણ કોઈક દિવસ આ મુકામે જવું છે કે આનાથી પણ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જીવનમાં સ્ટ્રગલ કેટલું મહત્ત્વનું છે? સ્ટ્રગલ તો સાહેબ, સ્ટ્રગલ વિશે કહીએ તો સ્ટ્રગલ ઇઝ લાઈફ નેવર એન્ડિંગ. તો પહેલેથી સાંભળતા આવ્યા છે 10th પછી કોઈ સ્ટ્રગલ નથી, 12th પછી કોઈ સ્ટ્રગલ નથી, એક્ઝામ પછી કોઈ સ્ટ્રગલ નથી, જોબ પછી કોઈ સ્ટ્રગલ નથી. તો સ્ટ્રગલ તો એક પાર્ટ છે જીવનનું, તો નેવર એન્ડિંગ છે. તો સ્ટ્રગલ તો એ વિદ્યાર્થીઓને એવું જ કહીશ કે યુ હેવ ટુ એડપ્ટ. સ્ટ્રગલ તો આવતી જ હશે ના, એક એકેડેમિક્સમાં નહીં હોય તો લાઈફમાં હશે, લાઈફમાં નહીં હોય તો પર્સનલ લાઈફમાં હશે, પર્સનલ લાઈફમાં નહીં હોય તો સોશિયલ લાઈફમાં હશે. તો સ્ટ્રગલ તો એડપ્ટ થવું જ પડશે. that we have to be strong from our mind and heart. Okay, thank you.